ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ। તો આજે બધાના ઉત્તરાયણ છે, તો બધાને હેપી ઉત્તરાયણ। અમે જઈએ છીએ મહેસાણા મારા બેનના ત્યાં। અમે ત્યાં પણ ઉત્તરાયણ કરશું આ વખતે। એ મતલબ અમે ઉત્તરાયણ કરાવી નહીં, તો અમે ત્યાં જઈએ। તો હું સરસ ફ્રેશ થઈને આવી ગઈ છું। હવે હું જઉં છું, બીજા બધા ઘેર છે, હું જઉં છું, મારા ભાઈ જાય છે અને મારા બહેનોને બધા ત્યાં છે, તો અમે ત્યાં જઈએ છીએ। બીજી રાખજે જે મતલબ દીદી બને લેતી આવજે, તો દેખો એમના વાળા બાળા વગર મણિકણ જઈને તો બોલશે, બધું રમણ ભમણ કરીને લઈને આવીશું। પણ અત્યારે ઉજાવાની થોડી ઉતાવળ છે ને, હું ફટાફટ મૂકી દઉં અને અમે જઈએ છીએ। દેખો આજે તો હું ન્યૂ ચંપલ પહેરીશ, મારો ન્યૂ ચંપલ દેખી। બેગ પેક થઈ ગયું આપણું। હવે આપણે જઈએ પતંગ લેવાના છે। પેલા પતંગ કીધા આપા પેલા કે કાલે લાયા તો ને પતંગ લેતી આવજે એમ કીધું ને। ગાઈઝ હવે અમે હેડ્યા, એમાં ભાઈ રહ્યો ને એ બોલાય કરો કે કેટલી વાર કરી। બેગ લઈ લીધી, પતંગ લઈ લીધા, देखो दुपट्टा ओढ़ के हम बैठ जाते हैं, बाइक में चलते हैं, बराबर मिलते हैं हम जाकर। तो गाइस હવે અમે હેડે છીએ, મારા ભાઈ રોડ ઉપર ઊભો હો બાઇક લઈને, અમે હેડે ઉત્તરાયણ કરવા જઈએ છીએ બેનના ઘેર। અમે ઉત્તરાયણ કરવા જઈએ છીએ બેનના ઘેર, જઈએ છીએ ઉત્તરાયણ કરવા ફરવા માટે ને ઉત્તરાયણ કરી પતંગ બતંગ ચકાઈશું ધાબા ઉપર। હા, બસ ખાશું પીશું મજા કરશું ને, મજા કરશું। ઓકે, હા બધી અમે જઈએ છીએ અમારી। જો ગાઈઝ આ અમારી આખી ટીમ છે। હાય પ્રિન્સા, કોકદાર તો આવો યાર। હાય વિકા, પતંગ ને ઉડારો। હાય કે જો અમે મારા ભાઈ ને બધા હેડ્યો। બીજા બોલ તો કરી। હાય બરાબર લેડો। અને આ તો અમાર લૂંટણીઓ પતંગ લૂંટા ઘેર ઢગલો પતંગ લાયો તો દેખો પતંગ જેવા છગુ। દોડવું નહીં, તું રોડ પર દોડતો નહીં લ્યા, હેડો લે। જો ગાઈઝ આ અમારું ઉદલપુર, બધા પતંગ ચગાવવા માટે હેડો। પેલો હેડે આપણે લીધાવાના બેજા જશે। गाइस અમે મહેસાણા આવી ગયા। ये चश्मा लेवा કેટલા લેવાના ચશ્મા? ચશ્મા કેટલા લેવા? આપણે બે ત્રણ લઈ લો, બે ત્રણ બસ। લોકો અમે ચશ્મા લેવા આવી ગયા, બતાવજો આમ। એવા ચાલો, એવા ચાલો એ તમે ચશ્મા લેવા આવી ગયા। દેખો हो क्या देखो મહેસાણા, અહીંયાથી સામે મોઢેરા ચોકડી છે ત્યાં। આ પાછળનો રસ્તો ડેપોમાં જવા માટેનો, આ નહીં પેલો છે। અચ્છા ઓકે પેલો દેખો આ ચશ્મા લે છે માં ભાઈ। આ રે હારા બતાવજે, આ એ નહીં બરાબર। આ રે હારા બ્લેક માં લે, થોડા પેલા એવા ગ્રીન માં, આમાં બ્લેક માં ચાલે છે ચશ્મા। જો ગાઈસ આ ટાઈપના ચશ્મા છે, હું કદાચ આ લઉં છું। એ લેબલ કેવા લાગુ છું? અરે હારા પછી ચેન્જ કરીએ। જો મોઢેરા ચોકડી, મોઢેરા ચોકડી આવી ગયા છીએ। આલમ છો નહીં ચોક્કસ છે, જો ભૂરાક ચોકી લઈ ગાઈઝ અમે અમારા બેન ના ત્યાં આવી ગયો। ये देखो પોણી જેટલું રેડી વાટ ઉત્તરાયણ ચાલે आई जे तो मन खबर आई दिशो गुड मॉर्निंग हाय
હેપી ઉત્તરાયણ. ઓકે હાય ગુડ મોર્નિંગ. હા બેટા બાય. બોલ હું કે બેટું પહેરી જાઉં. આ તો નાના ચશ્મા બેટા મને ના થઈ. આ નાના ચશ્મા તારા. હાય ગુડ મોર્નિંગ. પણ શેટા બેટા કાઢવા દો. એવું ચાલો હારા જ લાગો. અરે આ ઘર માલિક છો શિવાલી ઉપર. જો ગાઈસ બધા લોકો ઉપર જતા રહ્યા છે અને હું પણ જઉં છું. બધાય પતંગ ચગાવે છે દેખો. અને સચિન ને એ તો હું તમને બતાવું છું. જો સચિન ને બધા ઉપર ચડે છે. હવે સચિન પાછું આવે છે. મેં કે માસી તું ચડ અને હું તારો વિડીયો બનાવું. તો સચિન મારો વિડીયો બનાવું હું જઉં છું ઉપર. હવે એટલે ભગવાનના ઘેર નહીં હો ધાબા ઉપર. તો દેખો પછી ત્યાં લોકો પૂર્વ પાછું નીચે ઉતરશે. દેખો સચિન મને ફોન આપી અને પછી આવશે કે માસી હવે હું આવું. સરગમને મળ્યા. સરગમ કે હેપી ઉત્તરાયણ માસી. હેપી ઉત્તરાયણ બધાનો. હું હેપી ઉત્તરાયણ વિશ કરું છું. અમારા જીજુ છે મહેશ હેપી ઉત્તરાયણ કહે છે મને. તો દેખો અમારો મિત છે મારો ભાણો. એને બિચારાને દોતની થોડી તકલીફ થઈ ગઈ છે. વાગ્યો છે ફોન તો દોત બટકી ગયો. અમારા મોટા જીજુ છું. દેખો આજુબાજુનું વાતાવરણ અહીંયા તો બહુ જોરદાર ઉત્તરાયણ કરે છે બધા લોકો. બધા દેખો ધામધૂમથી બધા લોકો ઉત્તરાયણ કરું છું. દેખો અહીંયા જોરદાર આમાં જીજુ ને બધા લોકો ઊભા છે પાછા અહીંયા. પછી મારી બેન પણ આવી ગઈ ધાબા ઉપર. આ મારી બેનને જીજુ છે હાય કરે છે મને. આ મોટા જીજુ છે મારા. બીજા નંબરના બેન બી આ પણ મારી બેન છે. આ પણ મારી બેન છે. બધાએ મને હેપી ઉત્તરાયણ વિશ કરે છે. દેખો પેલા બધા મારા જીજુ છે એ લોકો પતંગ ચગાવે છે. બધા ભાણિયા બહેનો જીજુ બધા એક સાથે મળીને દેખો બધી ઉત્તરાયણનો તહેવાર બહુ જોરદાર અમે સેલિબ્રેટ કરીએ છીએ. બહુ જ મજા આવે. આ મારી બેનના ઘરનો ઉપરનો મતલબ જે ભાગ છે એ છે. તો હું મારા બેનને એમ કહેતી હતી કે હું ક્યારેય મતલબ ઘર ઉપરના બીજા માળે આવી નથી. તો આજે હું મારા બેનનું ઘર જોઉં છું અને બહુ બધા પતંગ બેડની અંદર પડ્યા હતા. તો હું તમને લોકોને બતાવું કે જો પતંગ ને બધું પડ્યું છે. પાછી મારી બેન જમવા માટે દાળ ભાત શાક રોટલી બધું બનાવતી હતી. તો ભાત માટે ચોખા લેવા ઉપર આવી હતી. તો ચોખા દેખો તો બહુ જ સરસ રીતે બેનના ઘેર અમે ઉત્તરાયણ મનાવી છે. બહુ જ મજા આવી ગઈ છે. સરગમને અમે બંને વાતો કરતાં પાછા નીચે જઈએ છીએ. અમે લોકો જઈએ છીએ નીચે અને પછી હું અને મીત બંને જણા થોડું કામ હતું તો જઈએ છીએ. તો હું જઉં છું નીચે. પાછું સરગમને બધા અમે લોકો ત્યાં નીચે જઈને મારા બેનને લોકો બધા શું ખાતા હતા પાછા આવ્યા નીચે. અને આ બધા લોકો તો જો જમવાનું બનાવે છે. પેલી બેન છે એ શાક મોરે છે મતલબ. એન્ડ મને કે લે તું ગાજર ખાવું હોય તો હું કુમાર નહીં ખાવું. પછી આ બેનને સરગમ જોડે હું પાણી મતલબ કહું સરગમ આપ મારે પાણી પીવું છે. પછી સરગમને મેં કીધું કે મને ભૂખ લાગી છે કે નાસ્તો છે કે પેલા ડબ્બામાં છે. તો હું કહું ચાલ ડબ્બામાંથી હવે નથી ખાવું તો હું મંગાવું છું. પછી પડીકા આ બેન બનાવે છે જમવાનું. સરગમનો બંને મેં વાતો કરીને પછી થોડું કામ હતું તો પછી હું કામે લાગી ગઈ. અને હવે અમે ખાઈએ પડીકું. તો જો ગાઈસ પડીકું સરગમ લઈ આવી છે અને હું હવે થોડું નાસ્તો કરી લઉં. જમવાનું થોડી ભૂખ બહુ જબ્બર લાગી હતી. જમવાનું થોડી વાર હતી તો મેં કીધું લાવ હું લઈને પડીકું મંગાવ્યું. પછી હું પડીકું ખાવા બેઠી. પછી ભાણી આવ્યા તો મેં કીધું લો તમારે ખાવું હોય તો કે ના માસી મારે નથી ખાવું. મેં કીધું વાંધો નહીં ચલો હું એકલી ખાઈ લઉં. તો પછી હું સાઈડમાં ફોન મૂકી અને પછી પડીકું ખાવા લાગી. દેખો બહુ જોરદાર સુપર ટેસ્ટી અને એરોપ્લેન જે ખાવાનું આવે છે ગોપાલનું એ લાવી હતી હું ખાવાનું. બહુ જ મજા આવી ગઈ. થોડું પેટમાં રાહત થાય એટલું જમી લીધું મેં બરાબર. તો હું જમીને પછી તમને મળું. આ બંને તો જુઓ આ બંને તો આખો દિવસ મસ્તી જ કરે છે. અંશ જોવે છે ફોન. પેલી આખો દિવસ ઢબુડું લઈને ફર અમારી ત્રિષા બહુ ક્યુટ ભાણી છે મારી. એન્ડ આ લોકો દેખો પેલા ઉપર દાળના ભાત મૂકી દીધા છે સાઈડમાં. પેલી બેનને લોટ બાંધી દીધો સરસ. આ બંનેને મસ્તી કરે છે તો
હું હવે થોડી વાર ફોન ચાર્જિંગમાં મૂકવા માટે હવે કે ચલો થોડી વાર હું ચાર્જિંગમાં મૂકું ફોન, તો હવે થોડી વાર ચાર્જિંગમાં મૂકીને પછી મળો, બરાબર? જઈએ ગાઈસ ધાબા ઉપર જઉં છું હું. દેખો અત્યારે શીરો ને બધું બનાવવાનું હું નહીં કરતી. આ પેલી આવા ભૂરી દેખો આ શીરા માટે તે ગોર ને બધું કરી દીધું, આ રેડી કરી દીધું. અને આ મેડમ એ દાળ બનાવું. દેખો દાળ બનાવી દીધી, આપણે જાડી બનાવેલી દાળ થોડી. તમારું કરવાનું બુન રોટલી લેડો ધાબા ઉપર. હું છું ધાબા ઉપર, બરાબર? એ રૂડીને રંગીલી રે કોના. તો ગાઈઝ હું ધાબા ઉપરથી પાછી નીચે આવી ગઈ. ત્યાં ઉપર જેમ વ્લોગ નહોતો લીધો, કોઈ એક ને એક શું લે કરવાનું વ્લોગમાં. તો પછી હવે મીતને બંને અમે જઈએ છીએ મહેસાણા. જો લાડવો મારી બેન લાવી હતી તો મેં લાડવો ખાધો, બુંદીનો લાડવો. મતલબ બધા લોકો ખાય છે તો હું કહું છું કોણ લાવ્યો? પેલી કે બોલાવવાના ખા ને, એમાં શું પૂછવાનું હોય તું તાર. તો બસ હું લાડવો ખાઈ અને પછી જઈ નીચે. આ લોકો થોડું થોડું જમવાનું બનાવીને આવીને બહાર તડકો ખાય છે. દેખો પેલી તો ભૂત જેવી થઈ ગઈ છે. હું જઉં છું, હું અને મીત બંને મહેસાણા જઈએ છીએ અમે લોકો ચશ્મા લેવા માટે. તો મીત એક્ટિવા લઈ લે છે તો અમે બંને જઈએ છીએ. મારી બેન કે ક્યાં જાવ છો? મેં કીધું મહેસાણા જઈએ છીએ અમે. તો મહેસાણા જવા માટે અમે બંને નીકળી ગયા. દેખો મિતને એક્ટિવા તૈયાર કરીને જ મૂકી હતી, હું બેસી ગઈ. પછી જતાં જતાં પેલા માસીએ ટોક્યા કે ભાવ મજામાં? મેં કીધું હા મજામાં એમ કરીને હું ત્યાંથી નીકળી ગઈ. હવે અમે મીતને બંને જઈએ છીએ બજારમાં. જઈને આવીએ, ક્યાંય જોઈએ સારી જગ્યાએ ચશ્મા હોય તો અમે લઈ લેશું. તો પછી અમે બંને ફરતા ફરતા જઈએ ને પછી જઈને પાછા આવતા રહીએ. તો જોતા રહો વ્લોગમાં, અમે જઈને બતાવીએ તમને, કહું ક્યાં જઉં છું, કઈ જગ્યાએથી ચશ્મા લઉં છું, બરાબર? ત્યાં સુધી લાઈક. તો ગાઈઝ અમે લોકો અહીં આવી ગયા છીએ ચશ્મા લેવા માટે. દેખો ત્યાં અમે ગયા હતા પણ અહીંયાથી લઈએ બીજા. કેવા લેવાના મીત ચશ્મા? જેવા લેવા હોય એવા. લે પકડ. કટ કરેલી देखो एक बार ट्राई करो बट नहीं मजा આવતી. ले आ तो नहीं बराबर. बीजा चेक कर. नहीं भाई थोड़ा बहु मतलब देखो चश्मा नहीं सारा लगता है तो बराबर नहीं. સેમ સાઈઝ જોઈએ. સેમ માં નહીં, ષટકોણ ટાઈપમાં. ના ભાઈ આ લઈ લે એકદમ પ્લેન. સેકન્ડ નંબર બતાવો. થોડા બ્લેક હોત ને તો સારું. એટલે મીન્સ આ કાચમાં થોડું હોય ને એ રીતે. દેખો આ કેવા આ કાચ બ્લેક હોય. આવામાં જો આ ફ્રેમમાં જો આ આવી વ્હાઈટ ફ્રેમમાં જોઈએ. વ્હાઈટ ફ્રેમમાં બ્લેક કર. ગાઈસ જો આ ચશ્મા લીધા મેં. દેખો કેવા ચલતા હે રે બ્રો. બરાબર ગાઈસ ચશ્મા લઈને હું તો પલ્લી વાળા ગાઈસ ચશ્મા લઈને આવીને ઊંઘ્યો. હવે દેખો અમારી આ બચ્ચા પાર્ટી ટીમ તો રહી ને જમવા બેસી જઈએ. હાય હું જમો લાવું ખાવ છો તમે લોકો? દાળ ભાત. રોટલી ના કહેવાય, રોટલી કહેવાય. દેખો શીરો બનાવ્યો સોજીનો.
રોટલી ચડાવી હતી રોટલી ચડવાનું હવે રોટલી બનાવું નહીં સચમી અંશુ હોવા બરાબર અંશ રાઈટ ઓકે ડન ડન પેલા લોકો જમવા બેઠા છે આ દેખો રોટલી તો પતી જઈ ને હવે રોટલા કરવાની વારી આવી છે નહીં શું બોલે તે એક પર તો કોમ પૂરું થાય ને એવું કોમ કર્યું પેલી વાર રોટલી છે તો દેખો મારી રોટલી પૂરી થઈ છે તો જો અને હું જઉં છું હવે જમવા માટે પેલા લોકો તો દેખો આ લોકો તો જમવા બેસી ગયા હવે હું ને મારી બેન બંને આ જઈએ છીએ જમવા દેખો બધા સભામાં જમવા બેસી ગયા છે મેં લઈ લીધા છે દાળ ભાત લીધા હવે હું દાળ લઈને સરસ રીતે જમી લઉં દેખો હવે મારું જમવાનું રેડી થઈ ગયું હું જમી લઉં થોડી જમીને છાશ પી લઉં હવે દેખો હું છાશ પી લઉં છાશ પીએ તો થોડું જમવાનું સારું ઉતરે એટલા માટે છાશ પી લઉં હવે હું જમી રહી છું તો હવે જમી અને હવે હું જઉં છું ધાબા ઉપર આ લોકોને દેખો કેટલા વાસણ ભેગા કરે છે મેં કીધું હું જઉં છું હવે તમે લોકો કશો દેખો અહીંયા પડતા હું રહી ગઈ હતી હું પાણી હતું તો ચપ્પલ પહેરે હવે ઉપર આ લોકો આવી ગયા છે દેખો બધું કામ પૂરું કરી આ લોકો ધાબા ઉપર આવી ગયા અમારો પૂર્વ છે પાથરનું લઈને બેઠા છે પેલા લોકો તો બધા નીચે છે મારા બેન વાત કરે છે એની ફ્રેન્ડ છે એક ભાણી છે અમારે દેખો આજુબાજુનું વાતાવરણ તો મને બોલાવે છે તો હું કહું મનીષા તો દેખાતી જ નથી ને હું વાત કરું દેખો તડકાના કારણે તો આ તો કેવી જોઈ રહી છે આ મારા જીજુ છું મહેશ હા તો અમે અહીંયાથી મિત કે માસી તું ફિરકી પકડ તો હું ફિરકી લાવી પણ મેં કીધું કે હું ફિરકી નહીં પકડું પકડ ન તો પછી એને સરગમ ન બોલાય કે સરગમ તું ફિરકી પકડ તો સરગમ પછી હું સરગમને ફિરકી આપી દઉં છું ને સરગમ પછી ફિરકી પકડશે એટલે માસી હું પકડું તો મેં કીધું કે હારું લે તું ફિરકી પકડ અને દોરી પાછી પગમાં ભરાઈ મારા બોલો વારંવાર આખા દિવસની થાકી ગઈ હતી કે દોરી વારંવાર જ્યાં ફૂમતું છે ને જે ચપ્પલનું એમાં જઈને લપેટાઈ જતી હતી તો એવી કંટાળી હતી ને બાપરે દોરીથી તો ને ચાઇના દોરી પાછી એટલે તો સરગમ કે માસી તને વાગી જશે મેં કીધું અને પાછો તડકો લાગતો હતો તો બધા અહીંયા બેઠા પાથરણામાં અને પછી બોઘા કરતા હતા પેલાનું કપાઈ ગયું એટલે પણ અમારું જ કપાયું હતું ખબર નહોતી કે હમણાં મતલબ અમારું કપાય અમારે લાગ્યું સામેવાળા પછી ભાઈ અમારા મિતને તો વેટી લીધું કે કપાઈ ગયું માસી તમે શું બોગા કરો છો મેં કીધું ખબર નહોતી કે પતંગ ચગતા નથી કે મારું જ વારંવાર કેમ કપાય છે તો મેં કીધું એવું ના હોય જેટલાય ચગું છું દેખ ને તો પછી દેખો અમે પાછી મારી બેન પતંગ ચગાવતી હતી તો હું લાવું અપાવું તો મેં અપાવ્યો પતંગ ચગાવશે દેખો પણ એમાં કંઈ શાર નહોતો આવતો હું તો પછી મારી મસ્તીમાં રહીને આમથી આમ પતંગ જોયા હા ના પેલા સામેના ધાબે પેલો સુજલ ઠાકોર હતો તો મારા ભાણો કે માસી જો ત્યાં પેલું સુજલ ઠાકોર છે એનું ઘર ત્યાં છે ને તો ત્યાં પતંગ ચગાવે છે મેં કીધું હા સારું છે મતલબ હેડી આ બધો ચા પીવું દેખો થાળીમાં ચા પીવું તો છેલ્લે મારા ચા પીવાનો ટાઈમ થયો તો હું થાળીમાં લઈને ચા પીવા બેઠી મારા બૂન કે લે થાળીમાં ના પીવા મેં કીધું મારે તો ચાલે તો પછી હું ચા પી લીધો થાળીમાં અંશ કે માસી મારા બી ચા પીવા મેં તો હા બેટા પી લે ને તો મેં સરસ મજાનો ચા પી લીધો પછી અમારા જો તીશુબેન આખો દિવસ બિચારી અમારા ઢબુડી રહીને ઢબુડું લઈ લઈને રમ જ કરી છે તો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ